નમસ્કાર મિત્રો. મિત્રો, શું તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે? મિત્રો, આવનારા ડિસેમ્બર મહિનાની અંદર આશરે 13,000 અથવા તો 14,000ની આસપાસ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે LRDની જે મિત્રો વેકેન્સી આવી રહી છે તેના માટે સંપૂર્ણ આપણે આ વિડીયોની અંદર માહિતી આપીશું. તો મિત્રો, વધારે ટાઈમ ના બગાડતા આપણે આગળ ચર્ચા કરીશું. 12 પાસ માટે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવાની ઉત્તમ તક છે. જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે તેવા તમામ મિત્રોને અત્યારથી જ તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. જો મિત્રો તમે ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે કંઈ પણ સ્ટડી મટીરિયલ અથવા તો ક્વેશ્ચન રિલેટેડ કોઈ ટોપિક કંઈ પણ મૂકીએ તો ચેનલ તાત્કાલિક તમને મિત્રો નોટિફિકેશન મળી જાય. મિત્રો, વધારે ચર્ચા ના કરીશું, આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો બિન હથિયારી કોન્સ્ટેબલની અંદર મિત્રો 7,218 જગ્યા આવવાની છે. મિત્રો, હથિયારી કોન્સ્ટેબલની અંદર મિત્રો 3,010, જેલ સિપાહીની અંદર મિત્રો 300 જગ્યાઓ આવવાની છે. અને SRPની અંદર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર મિત્રો 3,214 જગ્યા આવવાની છે. મિત્રો, તમે અહીંયા અલગ અલગ જોઈ શકો છો. 7 3 10 એટલે મિત્રો 13,500ની આજુબાજુ મિત્રો વેકેન્સી આવવાની છે. મિત્રો, આગળ જોઈએ. મિત્રો, શૈક્ષણિક લાયકાત જોઈ શકો છો. ધોરણ 12 પાસ હાયર સેકન્ડરીમાંથી જે મિત્રોએ ધોરણ 12 પાસ આઉટ કરેલો અથવા તો મિત્રો ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ. મિત્રો, ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ એટલે મિત્રો કે અમુક ટાઈમે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ પછી ડિપ્લોની અંદર કોર્સ કરતા હોય છે, જેમને મિત્રો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ પત્યા પછી ધોરણ 12 સમકક્ષનું સર્ટિફિકેટ મળતું હોય છે અમુક વિદ્યાર્થીઓને, તે પણ આ પોલીસ કોન્સ્ટેબલ બનવાનો લાભ મેળવી શકે છે. મિત્રો, આગળ જોઈશું. મિત્રો, આની વયમર્યાદા કેટલી હોય છે, કેટલી છૂટછાટ મળે છે તેના વિશે ચર્ચા કરીએ આપણે. કાસ્ટ પ્રમાણે લઘુત્તમ ઉંમર મિત્રો 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ. મિત્રો, OBC કાસ્ટની અંદર 3 વર્ષની છૂટછાટ મળતી હોય છે, જ્યારે SC ST માટે 5 વર્ષની છૂટછાટ. અને મિત્રો, જે હોમગાર્ડની અંદર જોબ કરતા હોય છે એ લોકોને પણ વિશેષ છૂટછાટ મળતી હોય છે. મિત્રો, હોમગાર્ડ માટે જ્યારે નોટિફિકેશન બહાર આવે કોન્સ્ટેબલનું, લોકરક્ષક કેડરનું, ત્યારે મિત્રો એની અંદર વિશેષ સૂચનાઓ જોઈ અને એપ્લાય કરવાનો રહેતો હોય છે. હવે મિત્રો, આગળ જોઈએ. સિલેક્શન પ્રોસેસ કઈ રીતના હોય છે મિત્રો? તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો, પહેલાં પેટ PST ક્વોલિફાઈંગ થવું પડે છે. મિત્રો, પેટ અને PST ક્વોલિફાઈંગની અંદર કોઈપણ પ્રકારના અત્યારે 2024-25ની ભરતીની અંદર એમાં કોઈપણ પ્રકારના માર્ક્સ મળતા નથી. જ્યારે મિત્રો 2021-22ની જ્યારે ભરતી હતી એ વખતે મિત્રો 5 કિલોમીટર રનિંગ જે મિત્રો 20 મિનિટ પહેલાં પૂર્ણ કરે છે તેમને 25માંથી 25 માર્ક મળવાપાત્ર હતા. પણ અત્યારે મિત્રો ખાલી ક્વોલિફાઈંગ છે. મિત્રો, પેટ PST ક્વોલિફાઈંગની અંદર મિત્રો 5 કિલોમીટર દોડ હોય છે. મિત્રો, દોડ કેટલી હોય છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ મિત્રો. પછી મિત્રો લેખિત પરીક્ષાની અંદર મિત્રો મેરિટ પ્રમાણે તમારું ક્વોલિફિકેશન થતું હોય છે. એના બાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ અને અંતિમ પસંદગી થતી હોય છે. મિત્રો, આપણે અહીંયા દોડની વાત કરી લઈએ, કેટલી રનિંગ કરવાની હોય છે. મિત્રો, મેલ હોય છે એને છોકરાઓને 5 કિલોમીટર રનિંગ મિત્રો 25 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. મિત્રો, રનિંગની અંદર હવે આપણને માર્ક્સ મળતા નથી, એના માટે મિત્રો તમારે 25 મિનિટની અંદર રનિંગ પાસ કરીને ક્વોલિફાય થવાનું હોય છે. પછી મિત્રો તમારે હાઇટ, પછી તમારી છાતી મિત્રો 5 સેન્ટીમીટર ફૂલાવાની હોય. મિત્રો, એ બધું તમારું ત્યાં ચેક થતું હોય છે. જો મિત્રો તમારી હાઇટ નોટિફિકેશનમાં જેટલી આપેલી હોય એટલી ના થતી હોય મિત્રો, તો તમને અનક્વોલિફાઈંગ પણ કરી શકે છે મિત્રો. પછી મિત્રો ફિમેલની વાત કરીએ, 1600 મીટર રનિંગ મિત્રો 8 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે. મિત્રો, એક્સ સર્વિસમેનને પણ 2400 મીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે મિત્રો. આ મિત્રો વાત થઈ ગઈ આપણે પેટ PST માપદંડમાં, જેમાં મિત્રો માર્ક્સ મળવાપાત્ર નથી મિત્રો હવેની ભરતીમાં ના અત્યારે પણ 2024-25ની ભરતીમાં પણ. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિ મિત્રો OMR આધારિત ઓફલાઈન પરીક્ષા લેવાય છે મિત્રો,
જેમાં 200 માર્ક્સનું પેપર હશે મિત્રો. અને પેપર સ્ટાઇલની વાત કરીએ મિત્રો, પાર્ટ એ એન્ડ પાર્ટ બી મિત્રો, જેમાં પાર્ટ એની અંદર પણ મિત્રો 40% ફરજિયાત છે અને પાર્ટ બીની અંદર પણ 40% ફરજિયાત લાવવાનો હોય છે. 200 માર્ક્સનું પેપર હોય મિત્રો. પાર્ટ એ મિત્રો 80 માર્ક્સનું હોય છે, જ્યારે મિત્રો પાર્ટ બી 120 માર્કનું હોય છે. જેમાં મિત્રો તમારે પાર્ટ એની અંદર 60 માર્ક્સનું ગણિત રીઝનિંગ અને 20 માર્ક્સનું મિત્રો ફકરા પરથી જવાબ આપવાના એવું લખેલું હતું સિલેબસની અંદર. પણ મિત્રો આ વખતે ગુજરાતી વ્યાકરણ જોડણી પણ પૂછાઈ હતી, એટલે આપણે મિત્રો ગુજરાતી વ્યાકરણ કરી લેવો તૈયાર જો સમય મળે છે તો. પાર્ટ બીની અંદર મિત્રો જીકેનો પોર્શન હશે, જેમાં બંધારણ વધારે પૂછાય છે, લગભગ 25 થી 30 માર્કનું. બીજા બધા જીકેના પોર્શન હશે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત ભારતનો અને ભૂગોળ મિત્રો. પછી મિત્રો આગળ મિત્રો પરીક્ષા પદ્ધતિ આ રીતના છે. આપણે તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. મિત્રો અન્ય વિડીયોની અંદર બીજી માહિતી લઈને આવીશ, ત્યાં સુધી ચેનલ પર વિડીયો જોતા રહો. થેન્ક યુ ફ્રેન્ડ.